આજના આ કુરકુરા ક્રિસ્પી ચટપટા ટ્રાયેંગલ્સ બન્યા છે ઘઉંના લોટ અને ટમેટામાંથી, અને એવી રીતે તૈયાર કરીશું કે મોણની પણ જરૂર નહીં પડે. અને મારી ગેરંટી છે કે આ ખાધા પછી તો બાળકો બહારની વેફર, નાચોસ બધું જ ભૂલી જવાના છે, કેમ કે આ સ્પેશિયલ મસાલાથી આ ટ્રાયેંગલ્સ એકદમ જ ચટપટા અને ટેસ્ટી તૈયાર થાય છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આજના ટ્રાયેંગલ્સ માટે અહીંયા મેં 6 નંગ મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે. તો આના માટે એકદમ જ તાજા અને થોડાક આ રીતના કડક ટમેટાં જ લેવા. જો સોફ્ટ અને પોચા હશે તેનો ટેસ્ટ કોઈ વખત બરાબર નથી આવતો. હવે આ ટમેટાને તમે 2 રીતે ઉપયોગમાં લઈ શકો છો. સૌથી પહેલાં આ રીતે વચ્ચેથી કટ કરી 2 ભાગમાં કરી અને પછી તેને તમે ખમણી લેશો તો છાલનો ભાગ રહી જશે. તો તે રીતે પણ તમે લઈ શકો છો. અને બીજી રીત એ છે કે આપણે તેને મિક્સરમાં પીસીને પણ લઈ શકીએ છીએ. તો અત્યારે તો મેં આને પીસમાં કટ કરી લીધા છે અને મિક્સર જારમાં આ ટમેટાને એડ કરી દઈશું. આજનો આ જે નાસ્તો તૈયાર થશે ને એ બહારના પેકેટ ફૂડને પણ ટક્કર મારે તેવો છે, કેમ કે એનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે, એટલે બાળકોને ખૂબ જ ભાવશે. તો હવે આપણે ટમેટાની પ્યોરે તૈયાર કરવાની છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આમાં ટમેટાના પીસ ન રહે, સરસ રીતે આ પીસાઈ જાય. હવે આ પ્યોરેમાં ટમેટાની છાલ પણ છે, એટલે આપણે આને ગળીને વાપરવાનું છે. તો આ રીતે મીડિયમ કાણાવાળી ગળણી હોય કે પછી ચાળણી હોય તેમાં આપણે આ પ્યોરેને કાઢી લઈશું અને પછી ચમચીની મદદથી આપણે તેને ફેરવતા જઈશું, એટલે આનો બધો જ કસ છે એ નીચે આવી જશે. અને ચાળણીમાં છાલનો ભાગ અને જે પણ બી હશે તે રહી જશે. હવે આને આપણે કાઢી લઈશું અને આપણને હવે ટમેટાની એકદમ જ સરસ સ્મૂધ પ્યોરે મળી ગઈ છે. તો હવે આપણે આ ટ્રાયેંગલ્સ માટેનો લોટ બાંધી લઈએ. તેના માટે 2 કપ ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે. આ રોટલીનો લોટ હોય તે જ છે. આજે આપણે આમાં ન તો સૂજી ઉમેરીશું, ન તો જાડો લોટ અને ન તો મોણ, તો પણ આપણા આ જે ટ્રાયેંગલ્સ છે એકદમ જ ક્રિસ્પી તૈયાર થશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. હવે આપણે આ બધા જ મસાલાને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. અને આજનો આપણે જે લોટ બાંધવાનો છે તે આપણે આ ટોમેટો પ્યોરીથી જ બાંધવાનો છે. પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. એટલે આ થોડી ટોમેટો પ્યોરે આપણે આમાં ઉમેરતા જઈશું. મીડિયમ પરોઠા જેવો લોટ તૈયાર કરવાનો છે, ન વધારે કઠણ ન એકદમ સોફ્ટ. અને આના આપણે જે ટ્રાયેંગલ્સ તૈયાર કરીશું ને તે પણ એવી રીતે કરીશું કે ઝટપટથી આપણે આને બનાવી શકીએ. તો આનો હવે આપણે મીડિયમ ટાઈટ ડો તૈયાર કરી લીધો છે. અને આ લોટ તૈયાર કરવા પછી પણ થોડુંક ટોમેટો પ્યોરે બચ્યું હતું, લગભગ 1 ટમેટાનું. તો આપણે પરોઠાથી પણ સેજ કઠણ લોટ એવો તૈયાર કરી લીધો છે. હવે 1 ચમચી જેટલું આપણે આમાં તેલ નાખીશું ઉપરથી અને લોટને તેનાથી એક વખત કોટ કરી દઈશું, એટલે જ્યારે આપણે તેને રેસ્ટ કરવા માટે મૂકીએ તો તે ડ્રાય ન થઈ જાય. તો હવે આપણે આને રાખી દઈએ લગભગ 15થી 20 મિનિટ માટે, એટલે તે સરસ રીતે સેટ થઈ જાય. અને લગભગ 20 મિનિટ થઈ ગઈ છે. તો લોટને આપણે ફરીથી એક વખત ચીકવી લઈએ. અને આજના આપણે જે ટ્રાયેંગલ્સ તૈયાર કરવાના છે તેના માટે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુઆ તૈયાર કરવાના છે, એટલે આપણે એકસાથે વધારે પ્રમાણમાં ટ્રાયેંગલ્સ બનાવી શકીએ. તો આ રીતે સૌથી પહેલાં આપણે બધા જ લુઆ તૈયાર કરી લઈશું. તો આમાંથી લગભગ 9થી 10 જેટલા આ લુઆ તૈયાર થાય છે. તો અત્યારે આપણે એક લુઓ લઈ લઈશું અને બીજા લુઆને ઢાંકીને રાખી દઈશું, એટલે તે સુકાઈ ન જાય. હવે અત્યારે હું કિચન ટોપને સાફ કરી અને તેની ઉપર જ આને વણી રહી છું. તો થોડોક આપણે કોરો લોટ છાંટી દઈશું અને પછી આની આપણે એકદમ જ પાતળી અને મોટી રોટલી તૈયાર કરવાની છે. તો લોટ એકદમ જ પરફેક્ટ બંધાણો છે, એટલે વધારે કોરા લોટની પણ જરૂર નથી અને તે વેલણને ચોટતો પણ નથી.
અને જો વચ્ચે થોડી જરૂર લાગે તો આ રીતે થોડોક કોરો લોટ છાંટી અને ફરીથી આપણે રોટલીને વણી લઈશું. પણ રોટલીને આખી કોરા લોટથી કોટ નથી કરવાની. અને આ રીતે એકદમ જ પાતળી મોટી સાઇઝની રોટલી તૈયાર થઈ ગઈ છે. તો જો હું તમને નજીકથી બતાવું કે આ રીતે એકદમ જ પાતળી વણીને તૈયાર કરી છે. આમાંથી આપણે ત્રિકોણ બનાવવાના છે, એટલે ચારે બાજુથી આપણે આ જે એક્સ્ટ્રા ભાગ છે એ કાપી અને આનું એક આ રીતે સ્ક્વેર તૈયાર કરી લઈશું. અને આ જે બધો લોટ ભેગો થાય તેમાંથી છેલ્લે તમે એક બીજું મોટું ગોળણું તૈયાર કરી શકો છો. હવે સ્ક્વેરમાંથી આ રીતે લાંબી પટ્ટીઓ આપણે કટ કરવાની છે, તેને એકબીજા ઉપર આ રીતે મૂકી દઈશું. અને હવે આપણે આમાંથી ટ્રાયંગલ્સ બનાવી લઈએ. તો આમાં જે રીતે પટ્ટીઓને કટ કરી છે તેવી જ રીતે તમે પણ કટ કરી અને આમાંથી ટ્રાયંગલ્સ તૈયાર કરી શકો છો. હવે જે સાઈડનો ભાગ છે, આવા નાના ટ્રાયંગલ્સ એને મેં અલગ રાખ્યા છે. અને આ પટ્ટીઓ ઉપરી રાખવા છતાં પણ એકબીજાને ચોંટશે નહીં. અને આ રીતે આ ટ્રાયંગલ્સ આસાનીથી છૂટા પણ પડી જશે. અને હવે આપણે આને કોઈ પણ પ્લેટમાં કાઢી લઈએ અને બધા જ ટ્રાયંગલ્સને આ રીતે આપણે તૈયાર કરી લઈએ. અને તમે જોઈ શકો છો કે આ બધા જ લોટમાંથી આટલા ટ્રાયંગલ્સ તૈયાર થયા છે. તો હવે આપણે આને તળી લઈએ, પણ તેની પહેલાં આનો એક સ્પેશિયલ મસાલો છે તે તૈયાર કરી લઈએ. એટલે તળ્યા પછી તરત જ મસાલો છાંટી શકાય. તેના માટે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સાથે જ અડધી ચમચી કાળા મરીનો પાવડર. ને હવે 1 ચમચી મેગીનો મસાલા મેજિક પાવડર આવે છે તે એડ કરી દઈશું. આ નાખવું ઓપ્શનલ છે. આ ન નાખવું હોય તો આને સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. અને આપણે આને એક વખત મિક્સ કર્યા પછી ટેસ્ટ કરી લેવાનું. જો આમાં થોડાક મીઠાની જરૂર લાગતી હોય તો સેજ મીઠું એ પ્રમાણે ઉમેરવું, કેમ કે આપણે પહેલેથી મીઠું નથી એડ કરવાનું, નહીતર પછી નાસ્તો આપણો ખારો થઈ જશે. તો હવે મસાલો પણ તૈયાર છે, તો ટોમેટો ટ્રાયંગલ્સને તળી લઈએ. તેના માટે તેલને એકદમ જ સરસ ગરમ કરી લઈશું અને પછી ફ્લેમને મીડિયમ કરી આમાં એકસાથે તમે સમાય તેટલા ટ્રાયંગલ્સ એડ કરી શકો છો. અને જો ટ્રાયંગલ્સ એકબીજા સાથે ચોંટી ગયા હશે તો જ્યારે તેલમાં આ રીતે આપણે તેને ફ્રાય કરીશું અને જારાની મદદથી આવી રીતે ફેરવશું તો તે છૂટા પડી જશે. પણ ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે, બહુ હાઈ ફ્લેમ ઉપર આને નથી તળવાના, નહીતર ઉપરથી કલર તો આવી જશે પણ તે ક્રિસ્પી નહીં બને. તો ટ્રાયંગલ્સને આપણે ફેરવતા જઈ બંને બાજુથી આ રીતે હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાના છે. અને હવે આમાં બબલ્સ પણ નથી અને આ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે આ ટ્રાયંગલ્સને બહાર કાઢી લઈશું. અને એકસાથે તમે ઘણા બધા ટ્રાયંગલ્સ આમાં ઉમેરી શકો છો. આ પહેલો બેચ હતો એટલે મેં આમાં આટલા જ ટ્રાયંગલ્સ એડ કર્યા હતા. બીજી વખત જ્યારે ટ્રાયંગલ્સ ઉમેરીએ ત્યારે ફરીથી તેલને સરસ રીતે ગરમ થવા દેવું અને પછી જ ટ્રાયંગલ્સ એડ કરવા. આ અવાજ સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલા આ ક્રિસ્પી ને કુરકુરા તૈયાર થયા છે. ઉપરથી જરૂર પ્રમાણે આ મસાલો છાંટી દઈશું. અહીંયા હું 2 થી 2.5 ચમચી જેટલો મસાલો છાંટી રહી છું અને આને આ રીતે મિક્સ કરી દઈશું. તો બસ મિનિટોમાં જ ચટપટા ટોમેટો ટ્રાયંગલ્સ તૈયાર થઈ ગયા છે. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.